જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય જોંગો એટલે કે અર્જુન ગજ્જર. 28 ઓગસ્ટે કહીને કે રક્ષાબંધનના દિવસે મસ્ત મજાનું એક પિક્ચર આવે છે. તેમનું નામ છે ટોમ એન્ડ જેરી. હા, ઈ પિક્ચરમાં તમારા બે ભાઈઓ એટલે કે જોંગાભાઈ ને આરજે વિનોદ એ પિક્ચરનો પાર્ટ છે. એમાં મેં કામ કર્યું છે. રક્ષાબંધનના પવિત્ર દિવસે તમારા ફેમિલી, ફ્રેન્ડ અને બહેનો સાથે તમે આ પિક્ચર ટોમ એન્ડ જેરી જોવા જાઓ. બહુ મસ્ત મજાનું પિક્ચર છે. એના ડાયરેક્ટર ધર્મેશ મહેતા, એટલે કે ધર્મેશ મહેતા બધા ઓળખતા જ હશો. તો ના ઓળખતા તો તમને કહી દઉં, ધર્મેશ મહેતા એ છે કે તારક મહેતાના એપિસોડ ડાયરેક્ટ કર્યા છે. તો ટોમ એન્ડ જેરીમાં લીડ રોલમાં છે આપણા સિદ્ધાર્થ રાંદડિયા સર. તમે ઓળખી શકો ગુજુભાઈ તરીકે. તો આ ટોમ એન્ડ જેરી રક્ષાબંધનના દિવસે સમગ્ર ગુજરાતના સિનેમાઘરોમાં રિલીઝ થવાનું છે. તો ભાઈ અમારા જે રીતે પ્રેન્કને તમે પ્રેમ આપો છો, તો આ પિક્ચરમાં તમે એ જ રીતે એને વધાવી લેજો અને પ્રેમ આપજો. બહુ મસ્ત મજાનું ટોમ એન્ડ જેરી પિક્ચર છે કે એમાં કહીને કે નાના બાળકોથી લઈને મોટી એજના લોકોને આ પિક્ચર ગમશે, સ્ટોરી ગમશે. ટ્રેલર ઝી મ્યુઝિકમાં રિલીઝ ઓલરેડી થઈ ગયું છે અને એમાં પણ તમારા બધાનો એટલો બધો પ્રેમ મળ્યો છે. 1 કરોડ વ્યૂ આવી ગયા છે. તો તમે સમજી જાઓ કે ટ્રેલરમાં 1 કરોડ વ્યૂ આવી ગયા હોય તો એ પિક્ચર કેવી હશે. તો બસ તારીખ યાદ રાખજો, 28 ઓગસ્ટ રક્ષાબંધનના દિવસે ટોમ એન્ડ જેરી આવી રહ્યું છે આપણા નજીકના સિનેમાઘરોમાં. હેલો ફ્રેન્ડ્સ, હું છું વિશાલ વડગામા. ખાસ કરીને આજે ખુશીની વાત એ છે કે મારો મિત્ર એટલે કે અર્જુન ગજ્જર અને વિનોદભાઈ, જી હા આરજે વિનોદ, આ બંને આવી રહ્યા છે એક સુંદર મજાની મૂવીમાં. જે મૂવીનું નામ છે ટોમ એન્ડ જેરી. ટોમ એન્ડ જેરી તમારા નજીકના સિનેમાઘરમાં આવી રહ્યું છે. તો આપ સૌને વિનંતી છે, પરિવાર સાથે રક્ષાબંધનના દિવસે આપ સૌ ટોમ એન્ડ જેરી ફિલ્મ જોવા માટે જરૂર ને જરૂર પધારશો. આ બંને મારા મિત્રો છે અને ખૂબ ખૂબ અમે લોકો તો એકદમ એક્સાઇટેડ છે કે એ બંને આ ફિલ્મોમાં આવી રહ્યા છે અને આગળ જતા અમને લોકોને એને ઘણા બધા ફિલ્મોમાં જોવા છે. તો તમે પણ એમને જોવાનું ચૂકશો નહીં. જરૂર અને જરૂર રક્ષાબંધનના દિવસે ટોમ એન્ડ જેરી ફિલ્મ જોવા, મારા દોસ્તની ફિલ્મ જોવા માટે જરૂર પધારજો.